માળી અને હું અમારા 300 વર્ષ પહેલા જીવતા સમાધિ અમારા રામદાસજી બાપુએ લીધેલી છે. એમના નામનો મેં ભેગ પહેર્યો છે. હું આ પહેલા એક વખત આવેલી છું માં, પણ ત્યારે મેં મનોમન એમ કીધું હતું માં બીજી વાર આવું ત્યારે ભેગ પહેરીને દુનિયાની અંદર જગજાહેર આવું. તો આ વખતે હું જગજાહેર ભેગ પહેરીને મારા દાદાનું નામનું આવી છું માં. તો આશીર્વાદ આપજો અને ધર્મનો બહુ મોટો પ્રચાર કરું એના આશીર્વાદ આપજો માં. હું રામાનંદીની દીકરી છું, જન્મથી જ રામાનંદી છું અને સાધુની દીકરી છું માં. અને દાદાના નામનો ભેગ પહેર્યો મેં. બહુ સરસ. અને તમારા આશીર્વાદ લેવા આવી છું માં. કેવા શું જોઈએ માગીને જા. તમને ખબર જ છે શું જોઈએ છે. સાધુની દીકરી છો ને, રામ ભજ્યા છે, હનુમાન ભજ્યા છે, ભજ્યા છે કે નહીં ભજ્યા હોય તો સીધા શંકર ભજ્યો છે, નારાયણ ભજીને આવી છું. કેવું બાપનું નામ રોશન કરું, સમાધિમાં બેઠો છે નહીં, આ જગને બતાવું કે સમાધિ કેવી રીતે દુઃખથી લે છે સાધુડા. કોઈ સુખથી નથી રહેતા, આ દુનિયા ભજન નથી કરવા દેતી, તેના સાથે જમીનને અંદર ઠંડાઈ થઈ જાય છે. આ મારા બાપ સમાધિમાં બેઠા છે ને હું મારા બાપને બોલાવો છે ને માથર મને પ્રચાર કરવો છે. મારો બાપ જો બાપ લઈને ફરતો હતો માં. ઈ બાજુ લઈને ફરવું છે ને મને બહુ મોટો પ્રચાર કરવો છે માં. નામ મોટું કરવું. આ ખૂબ જાણે કે સાધુ કોણ હતા, એમની ભક્તિ શું હતી, એમનું શું તપ હતું, એમને શું બલિદાન આપ્યું, આ ભૂમિકા ઉપર એમની શું બલિદાની હતી. આમ દુનિયાનું કલ્યાણ સંસારનો ત્યાગી અને ભક્તિ કરી, ભેગ પહેર્યો અને સમાધિ લીધી લોક અને જગત કલ્યાણ માટે. પણ તું તો એકલી છો ને, તું તો દીકરી છો ને, સત્યના માર્ગે ચાલી છો તો માર્ગ ભટકાવવા વાળા મળશે, ભૂલા પાડવા વાળા મળશે, કોઈક જગ્યા લેવા વાળા પડશે. પણ તારું મન, તારી ભક્તિ, તારું જીવ સમાધિ ઉપર રાખજે, મંદિર ઉપર રાખજે. જે ભગવાન ભગવાન દેવ દેવનું નામ લે છે તો ભક્તિ કરતી રહેજે. ત્યારે જો આ કળિયુગ છે, કળિયુગમાં કોઈ કોઈનું નથી. કદાચ કોઈક આવો તારી પાસે, તું સંન્યાસી સાધુ બની ગઈ, કદાચ કોઈક આવો તો માયા જોઈને આવો, તો માયા જોઈને આવશે. કોઈની નજર તમે ના ઓળખી શકો, પણ મારા તને એવા આશીર્વાદ છે કે જ્યારે તું ના બદલાય તારા હું ના બદલાવ, જ્યારે તું મને યાદ કરે તારા પાસે એનું ભીડો, મારો દીવો કરે કે ના કરે, મારી ભક્તિ કરે કે ના કરે, મારી સેવા કરે કે ના કરે, મારી માળા કરે કે ના કરે, પણ તું રાત દિવસ તારા દાદાનું નામ લેતી હોય અને તારા દાદા એટલે તને બતાડતા હોય, પણ ધીરજ રાખજે, ભક્તિ કરે છે કરે રાખજે. તને મારા ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ છે ને, તને મારા ઉપર કેટલો વિશ્વાસ છે કે બહુ બધો મારા દાદા ઉપર છે ને એટલા તારી ઉપર છે માં. હા તો જો મારું કળિયુગ મંત્ર વચન છે કે હું અસંકાળના ગાતી હોય, મારો શણખાર કર્યો હોય ને હું માતા મોજીની મેળવી ગાતી હોય. મારું તારા વચન છે આ કળિયુગમાં 4 વર્ષ હજુ ભજન કરજે, ભક્તિ કરજે, સત્યનો માર્ગ દરેકને બતાવજે. તું ભૂલી ના પડતી આ કળિયુગમાં હજારો લાખો ને કરોડો માણસ તને મળશે ને મળતા રહેશે. કઈક ને કઈક આશા તારી પાસે આવશે નહીં. દરેકને એક જ કહેજે કે દાદા ને બાપા ભગવાન માતાજી હારું કરશે. મારું બધા કળિયુગમાં વચન છે કે બરોબર 4 વર્ષ પૂરા થાય અને જેમ એક ચારણની દીકરી પૂજાતી હોય એમાં કળિયુગ મંત્ર પૂજાતી કરું તો માંગે કે અસલ ભાવે જેવી કાકા ગાવાઈ હતી, વસ્ત્ર કાકા ગાતી હતી. આશીર્વાદ રૂપે તને આપું છું, આ તું કળિયુગમાં પૂજાઈશ. હું કદાચ પૂજાવું કે ના પૂજાવું, મારો દીવો રહે કે ના રહે, પણ કળિયુગ મંત્ર વચન આવ્યો છું કે 4 વર્ષ પૂરા થાય અને તારી બોલ વાલા થાય, કળિયુગમાં તારા પગલા પણ જગતનું કલ્યાણ થાય તો માંગે કે અમરથી કાળાકાર મેળવી અસલ ઉતરી ગયા કળિયુગ. પણ દિશા ભૂલી જતી, દિશા ભૂલી જતી, ભાન ભૂલી જતી. ભક્તિ 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 કરજે. અને એટલું યાદ રાખજે કે તું સાધુની દીકરી છો ને, ભેગ પહેર્યો છે. જુગ જુગ જતો રહેવાનો, વચન ના જાય. વચનની બાંધેલી પૃથ્વી છે, વચનની બાંધીને હું મેળવી છું કળિયુગમાં. જ્યારે મેં વચન હમણાં કદાચ કીધું છે ને, ઐતિહાસિક વાત કરું છું, આજ અને કાલ નહીં, હમણાં તમને કઈક તો કીધું છે ને, મેં કીધું કે માંગ શું માંગે છે, હવે
નથી જોયો હોનાનો રથ તો મેં કીધું પાછી કરીને પાછું કીધું હારો હોનાનો રથ ના આવું છું તું લઈ લે તારા મને અમૃત ના પાડી કે મારો જોઈ તો નથી કારણ કે હું ના હોય તો રથનું શું થાય થાય ને મારા દીકરાથી ભૂલ થાય મારા દીકરોથી ભૂલ થાય એટલે મારો રથ જોઈ તો નથી એટલે મને મારો રથ પાછો આવ્યો અને પછી મને છેલ્લી ઘડીએ જ્યારે અંત સમય તો તારો મળવા ગઈ છું એનો ઉમેરડી અને મેં કીધું તો કે તારો સમય પૂરો થાય છે કળિયુગમાં માગ શું માગે તારે કીધું તો કે મારા દીકરાનું નામ કળિયુગમાં અમર થાય ને વચન આવ્યો છે કદાચ 24 કલાકનો બત્રી કરી અમર તારા દીકરાને બેડે ઉમેરડી રહી છે બોલ શું કરે છે હે અમર તો વચન આવ્યો છે કે દુઃખ કરે મારો વચન ના જાય મારો દુઃખ જાય મારો વચન ના જાય કદાચ બોલ માલા ના કરાવનો કળિયુગમાં કદાચ પૂજાઈ ના જાય તો મારું નામ મેળવી આ કળિયુગ વચન મેળવી જો કાકા આ કળિયુગની મેળવી છે હું તને વચન આલું છું કે ગમે તેટલા વર્ષો જાય ને માનો કે આથી 5 વર્ષ પૂરા થાય અને હું તને મળું કે ના મળું 5 વર્ષ પૂરા થાય તાર તો મોટી સફેદ કરીને તારી ગાડી છે એક વખત મને મળવા આવજે મને માર પાકડી મને ગોતવા આવજે હું દેશમાં બેઠો હોય કે વિદેશમાં બેઠી હોય સફેદ ગાડીમાં મળવા આવજે ત્યાં તને આથી બધું તને આલું છું તે દેખ બેઠો ને સંસાર થી આવ્યો ને જેને સંસાર થકી મારી મેળવીની ભક્તિ કરી છે એને નારાયણ લઈને આલું છું આજે તે સંસારનો તમામ સુખ ત્યાગી દીધા ભક્તિ મારે ગઈ છે ભક્તિ મારે ગઈ ને હું તારી જોડે રહીશ હું તારી સાથે રહીશ હું એવું કહું છું કે આજે નહીં તો કાલ તું સુખી થાય તારી બોલબાલા થાય જગતમાં તારા પગલા પડવાથી કોઈનું કલ્યાણ થાય તો મને મેળવીને કોઈ દાડો ભૂલતી નહીં તે ભગવો મેળવ્યો છે એને ભગવો કહેવાય ભગવો કહેવાય ને ભીડ કલર હું કાળી પછડી પહેરી ઓઢી સરનારી મેળવી છું આ પછડી કહેવાય શું કહેવાય કાળી પછડી અંધેરી રાતે બહાર બેઠી નીકળો છો અને ઘરે ઘરે આટા મારો છો હું જોઉં છું કે કોણ શું કરે છે કેટલી ભક્તિ કરે છે કેટલું તપ કરે છે અને પછી માથે હાથ ફેરવી હું ગાડી પાછી જતી રહું છું એ જો માયા એ ભીડ લાગે નડવા વાળા નડશે બોલવા વાળા બોલશે લેવા આયા છે કે લઈ જશે તો નોંધારો નથી તારો આધાર હું મેળવી આપતી છું તો ગમે તેટલી મોટી થઈ જાય ગમે તેટલું તારું મોટું નામ થાય મને મારા દર્શન કરવા એક વખત કારણ કે તું મારી ને હું તારી તમે મારા ને હું તમારી માં હવે કઈ જોઈએ છે બસ તમને ખબર જ છે તું જોઈ તો તું એકાંત જોવું પડે સારું ને કઈ માર મિલકત ના જોઈ માં ભગવાન એ તો અમૃત ના પૂછવું પડે કારણ કે મેં એનો વચન આવ્યો છે ને મેં વચન આવ્યો છે આ માણસ ને એ બોલી બીજું બોલે આ કળિયુગમાં અમૃતની મેળવી નહીં કોઈ દાડો અને વચનની વાત એની મેળવી છું મેં તને હું ઉતાર હૃદય મળું છું મારા હે આ કળિયુગમાં 1,40,000 દીવા થયા તો મને કેટલા જણા પૂજતા હશે કેટલા બધા અને બહુ આશા કરસ મારી પાસે કે ના આ માસન તે આપણું સપનું પૂરું કરશે હવે માનો કે તું આરે આવું તો તું કેટલી મુઠા દીધી મુઠાય કેવી રીતે જાઓ હું તો સાધુનો દીકરી છું દુનિયા શું વાતો કરે અરે એમ કહું છું કે જેને મારા દર્શન કર્યા દુનિયામાં એની વાતો લોકો કરે એટલે સાધુ દીકરીના આશીર્વાદ આપું કોઈ ચિંતા કરીશ નહીં તો એ હશે કે 200 હશે હટાવવાની જવાબદારી મારી જોગમાયા મેળવી લીધી અરે હું કોઈ રાજા નથી તમે તું મારી દીકરીને હું તારી જનેતા છું અરે તે મારું ભજન કર્યું હોય બહારથી ચાલવાની યાદ કરી હોય તારી પર કોઈ નજર ના આપવાની ની નેતર ના કાઢી નાખો તો મારા અવતાર મળતો મારી તો ના નાખવું પણ શિક્ષા તો આનું ને તું ખાલી જોતી રહેજે કે મારી રચના કેવી છે હું ક્યાં ગઈ છું જેને જેને તારું મન દુભાયું છે તને 2 વર્ષથી જે દુખી કરે છે એને 22 વર્ષ દુઃખ ને આવું તો મારું નામ લેવું એટલે તું હસ તું સાધુની દીકરી રોવાય મન પોહાય ને મન ચાલે નહીં મારું હૃદય મારું મન દુખાય એમ કહું છું તું સાધુ દીકરી છે દીકરી સાધુની છો ને તો સાધુની દીકરી તો હસતી રહે મારી દીકરી મને યાદ કરે હું કેમનું કહું કે બેટા હું તારી પાસે છું કેમનું કહું
હું કેમનું આ લોકોને સમજાવું કે તમારી હૃદયમાં તમારી જોડે છું, તમારા શ્વાસે શ્વાસે તમારા હૃદયના એક એક ધડકને હું મેળવી છું, કેમનું કહો? તો 15 દાડાથી મુજાઈ છે, માં કરે છે, ભક્તિ કરવાનો મન અમુક ટાઈમે આગુ પાછું જતું રહી છે. પણ હું તને શું કહું છું કે બેટા હું કળિયુગમાં મેળવી બોલું છું. આ માણસને કળિયુગમાં બોલી બીજું બોલા જો ના મેળવી કોઈ દાડો એટલે ધીરજ રાખજે, પ્રતીક્ષા કરજે, ભક્તિ કરતો કરે રાખજે. તું મારી દીકરીને હું તારી જનેતા છું. હું તારી માં છું ને, તમારા આશીર્વાદ છે. ઉપર આવીને દર્શન કરી જજે બેટા. 1000 રૂપિયો આપો. બેટા પગે નહીં રાખવાનું, બેટા માર તો પગે નહીં રાખવાનું. અરે બેટા પગે નથી નાખવું, પગે નથી નાખવું. 1001 રૂપિયો. લે મારા તરફથી આ તને આશીર્વાદ. રૂપિયો લાવી ને રૂપિયો છે. અરે સાધુ દીકરીના અમૃતના પરિવાર તરફથી આશીર્વાદ રૂપે એક ભેટ આપે છે. હું કળિયુગમાં બેઠી છું, શિવ સપરાની કંડપ્યા મેળવી. 4 નડતા હતા કે 40 જણા નડે છે, તું શાંતિ કર, ભજન કર, ભક્તિ કર, બાળક ના ભૂલી જતી. પણ હું તાર જોડે છું અને મેં તને આપ્યું છે, તું વાપરજે, આનંદ કરજે. અને તારી પાસે કઈ ના હોય તાર મને યાદ નથી. 1 કરોડ ના આલવા આવું તો મારું નામ કળિયુગમાં મેળવ્યું હોય. 1 કરોડ કેટલો? 1 કરોડ. જો કેટલાને અવધિ બોલો છો, કેટલા બેઠ્યા છે? તારા મારા કઈ કોઈ મારા પાસે રૂપિયો નથી ને હું તને કહું કે જ્યાં ખોજ નાની કરે તો મારું નામ મેળવી દીધું કળિયુગમાં. થાય. અરે બેટા મારા પગે નથી રાખવું. હું તારી જનેતા છું ને, મેં માથે હાથ ફેરવ્યો છે ને, મેં ઘોડે કચેરી લીધી છે ને, તો પછી એટલે આનંદ કરજે, કોઈ દુઃખ નથી. તું મારી ને હું તારી છું. તું એક સ્ત્રી છો ને, હું એક સ્ત્રી છું. આ તો થોડોક ભેદ પડતો હશે તો એક ખતું મજા ભગવાને કરી. નકર ભગવાનને કહું છું કે હે પરમાત્મા, આ દીકરીને મેં કેમ ના જન્મ આપ્યો એમ કહું છું. તું રાજી છો ને? રાજી એટલે તું રાજી થઈ જજે. અને તારા કઈ જોઈએ તો મને કે જોઈએ છે બીજું? ના ના, કોઈ તો મારા ગીરા મોટી પાણે ધન દોલત જે માગવું હોય મારું ઉતારી ના લીધું તો મારું નામ મેળવી. અક્ષર પડ્યું તો મેળવી આવી છે, આવવા માટે મને લોકો શું ના આવે એટલે મારી જે બેઠી છે. તું રાજી છો ને? તને સંતોષ છે ને કે માં મળ્યા, માએ મને આશીર્વાદ આપ્યા, માએ કીધું જોડે છો, સંતોષ છે? હું તાર હૃદય મળશે. જ્યાં યાદ કરો ત્યાં આવીશ, જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજે. હું તારી પાસે આવીશ. તું યાદ કરીશ એમ તો તરત આવી ઉભી રહીશ. મારા દીકરીને શું દુઃખ પડ્યું. તું રાજી છો ને? બસ તારા મારા આશીર્વાદ.